જય શ્રી કૃષ્ણ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે તો વાગી ગયા છે 8 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારી માં. ને પપ્પા અને પ્રદીપ ને તો કામ બે ગયા. પ્રદીપ રાંધણની માનું સ્થાપન કરવા ગયા અને પપ્પા બીજા કામથી ગયા. તો હું, મમ્મી, ઋતુ અમે 3 થઈ. તો અમે નાસ્તા પાણી કરી લઈએ. તો આ બાજુ જો ચા મૂકી દીધી અને રોટલી પડી છે તો કડકડિયા વઘારશું. તો અમે 3 થઈ તો નાસ્તો કરી લઈએ. પ્રદીપ આવશે ને કહે તો પછી ભાખરી બનાવશું. ક્યારે આવે ક્યારે નહીં કાંઈ નક્કી નથી. મોડું થાય કે વહેલું થાય. નથી ક્યાંક બીજે જવાના હતા એટલે જો વહેલા આવી જાય તો ભાખરી બનાવશું, ને તો અમે કડકડિયા વઘારીને ખાઈ લઈએ. તો બસ હાલો નાસ્તો કરી લઈએ અમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરી લેવો ને. હા નાસ્તો હા આજે પૂનમ. તો મમ્મી જો અમારી રીલ જોવે છે. હાલો તો અમે નાસ્તો કરી લઈએ. જે કડકડિયા વઘારવાનું બાકી છે. ચા આ બાજુ મૂકી, આ બાજુ વઘાર નાખું. તો હાલો તમે લોકો નાસ્તો કરો, આમ નાસ્તો કરો. તો મિત્રો અત્યારે જો 10 વાગી ગયા છે અને હું તો સવારમાં પેલો બહાર ગયો તો અત્યારે આવી ગયો છું ઘરે પાછો. અને ખાસ મેં ગઈકાલે જે યજ્ઞ હતો ત્યાં રાંદલ માતાની પૂજા હતી એટલે ત્યારે એનું ઉત્થાપન હતું એટલે ત્યાંથી થઈને પાછો ઘરે આવ્યો. નાસ્તો કરાવી સાથે ભાખરી ખાવાની, કારણ કે ઘી આવ્યું છે ગામડેથી જબરજસ્ત મસ્ત મસ્ત. એટલે પ્રમદીનું યાદ હતું 2 દી પહેલાનું એટલે મેં કીધું હવે આજે ઘી થઈને ભાખરી ખાવાનું મન છું. આ બધા નાસ્તા કરી લીધા છે. મારી માટે ભાખરી બનાવી છે સ્પેશિયલ ગરમા ગરમ. ચાલો નાસ્તા પાણી કરી લઈ. બપોરે ખવાય કે ન ખવાય કંઈ ખબર નથી, પણ અત્યારે તો ઘી જોઈને ભાખરી ખાવાનું મન થયું છે એવું છે ને. આ બાજુ જો અમારા ભાઈ જાગે છે. જો મહાદેવ એ ભાઈ કેમ તું બટકું ભરી લેશો? હે બટકું કેમ ભરી લેશ તું? હે પપ્પા બટકું કેમ ભરશો તું? કેમ ભરશો? હે મારો કોણ મારે છે? અત્યારે કેટલા મહિના પૂરા થયા? 4. આજે શું કરવાનું છે આપણે? છે ને તને શું કરવાનું છે? આજે બેસાડવાનો છે. 4 મહિના પૂરા છે ને 5મા મહિનામાં છે ને એ વિધિ પણ 5માં પૂછાય એવું હોય એમ ને? 5મા પૂછાઈ જાય એવું છે ને? હા એવું કરે છે. એ ભાઈ તું તોફાન નો કરતો હો બહુ. નહીં મારે શું તને મારે છે? તને મારે છે બહુ? મારે છે? તને મારે છે? હે તું કોને મારશો? હે તું દીદી મારશો? તું તો વધારે પાછો ના નહીં ને. જો તારે આવું છે ને નાસ્તો કરો, તારે ચા ભાખરી ખાવા છે? ખાવા છે? ખાવા હોય? ભૂખ લાગી હોય? ભોપલા એ તું નાટક બાજ કર છો? એ તું નાટક બાજ છો? ગંદુ લાગે છે મોઢામાં હાથ ન નખાય કા? હા હા એવું કરે ને. ઠીક છે ચાલો તો નાસ્તા પાણી કરી લઈ. અહીંયા અમારું તૈયાર થઈ ગયું છે. ચાલો નાસ્તા પાણી કરવા. જો અમારે ખુશીબેન અહીંયા બનાવે છે સ્માઈલી બનાવીને ચોખાથી. હરખું બનાવવાનું બાકી છે એવું છે. તે હરખો જે ચાંદો ઉગ્યો નથી ચોકમાં. હા અહીંયા બનાવે છે સીડીને બધે જે બેન બનાવે છે. કેમ કે અમારા જે આ ભાઈ છે ને એને હવે 4 મહિના પૂરા થઈ ગયા છે આજે, એટલે એને બેસાડીને એનો પ્રોગ્રામ આખો બનાવવાનો છે અમારે. તમારો જ. હા એટલે દીદી જો કામકાજ કરે છે તમારા માટે જ, પછી તમને ત્યાં સુવડાવશે. હા દીદી બનાવે છે ચાંદા મામા ને એવું બધું. બરોબર? શાંતિથી બેસવાનું છે, શાંતિથી રમવાનું છે. શું કીધું? હો ચાંદા મામાને હેર સ્માઈલ આપી દીધી. હા એવું કર્યું છે ને. હા હા એટલે જો હજી બેન અહીંયા શણગાર ચાલુ છે, બધું બનાવવાનું ડેકોરેશન કરે છે. એટલે અત્યારે આ કાર્યક્રમ કરવાનો છે ને બપોર પછી બીજો કાર્યક્રમ છે તમારો જ. બરોબર? ચાખતા રહેજો આજ આખો દિવસ. એમ જોવે છે જો એને એમ કે તેડશે નજર આવે છે સીધી.
એવું છે અને હજી અમારા આસ્થાબેન નાવા ગયા છે. હા. ચાલો તો આગળ બની જાય પછી આપણે જોઈએ કેવું બનાવે છે ખુશીબેની ડેકોરેશન. અત્યારે આગળ સ્માઇલી દેખાય છે એમાંથી ચાંદા મામા આગળ કરશે. ચાંદો હોય ગયો ચોકમાં. એટલે એને આગળ મને તેડશે. એ કેવો દાંત કાઢે છે એને એમ કે મને તેડશે એવું છે. રાહે ઊભો છે. અત્યારે જો આ ડેકોરેશન રેડી થઈ ગયું છે અને આપણે જો રુદ્રાક્ષભાઈ તૈયાર થઈ ગયા. જો 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 ધોળા ધોળા કપડા પહેરીને. હા જોની એ ભાઈ. તો હાલો અત્યારે હવે થોડુંક ફોટો ને બધું પાડશું. રુદ્રાક્ષભાઈનું સેલિબ્રેશન કરશું. આ બેને જો ધોળા કપડા પહેરીને તૈયાર થઈ ગયા. આ જો હિતુભાઈ બ્લુ બ્લુ પહેર્યા. તો જો અમારે આજે 5મા મહિનામાં ભાઈ બે ગયા છે અને અમારે બેસાડવાના હુપડામાં આમ તો આવી તો હુપડું રાખવાનું હોય. નગારા વગારા આપણે હસોડા ડીંગલા ભાઈ તો આજ બે ગયા પહેલી વાર એવું છે. એવું છે ને જો ભાઈ ને પેલા વેલા બે આડ્યા. એ ભાઈ તમારે આજે એવું હોય જો ગલગોટિયા ખાઈ જાય છે. ગલગોટો થઈ જાય ગલગોટો. પંચમા પૂષણ એટલે 5મા મહિના બેહાડે એમ ને છે. અરે 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 નથી બેહાતું ટેકા વગર એવું થાય છે. હાલો રેડી. એમાં પાછું જાય મજા નથી ને એટલે થોડુંક મૂડમાં નથી. હાલો જો હવે બેન ને ખોળામાં બેહાડો તો બેહવા મળ્યો ને એટલે કે મારે પેલા બેસાડો. હા દીદીએ બેસાડો એવું છે. હા દીદી પાસે બેસું તું. હાલો હાલો લઈ જાઓ. તો સવાર બપોરનો 1:30 વાગ્યો છે અને ભગવાનને દાળ ભાત ખવડાવ્યા છે અને બા દાદા જમવા બેસી ગયા છે. બેસી ગયા બા દાદા અને એ તો જમવા બેસી ગયા. જમવામાં શું બનાવ્યું છે આજે? કાજુ કતરી, શાક, રોટલી, ભાત. એવું બનાવ્યું છે. તારે જમવાનું છે? હા. વાહ. બીજું શું છે? બીજું મોડા. બીજું છાય. એવું છે. ભગવાનને જમાડ્યા ને વ્યવસ્થિત આજે? હા. મમ્મી રસોઈ બનાવે છે. એ રસોઈ બનાવે છે. વાહ. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાંજના 6 અને અમે લોકો ચા પાણી પીને ફ્રી ગયા. અને મારા કાકા અને મારા ભાઈને હમણાં સગાઈ કરી એમાંની બધા આવ્યા છે. તો બધા બેઠા છે અને આવ્યા ને બધા હાય જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા આઈસ્ક્રીમ ખાવા. તો ભાઈ ઋત્વિક ને જતા અને કાકા ને બધા જય શ્રી કૃષ્ણ. તો બધા હમણાં આવ્યા છે. ચા પાણી પીધા, આઈસ્ક્રીમ ખાધું અને ખુશીબેન જો બધું પાણીની બધું દે છે અને આસ્તા અંદર વહી ગઈ એનું આઈસ્ક્રીમ લઈને. એ બેન તારું આઈસ્ક્રીમ ખાઈ ગઈ? ખાઈ ગઈ? જો ટીપા પાડતી ને ઢોળતી ને કાંઈ. હા એમાંથી પણ ઢોળતી નું નથી દીકરો. હા તો હાલો અમે આઈસ્ક્રીમ ખાઈએ. તમે જો અત્યારે તો વાગી ગયા છે રાતના 8 અને મારા કાકાને આવ્યા હતા બેઠા પછી અમે એને જમવા રોકી દીધા, ન જવા દીધા. તો જમવામાં તો બનાવ્યું છે આખા રીંગણા બટેટાનું શાક, રોટલી, કાકાને તો શાક ને રોટલો જ ખાવો તો આવી ઘરે એટલે કેમ બનાવું. તો જો છે રસ, શાક ભરેલા રીંગણા બટેટાનું અને એવું છે. મમ્મી થાળી કરીને પીરસી ને અમે ઓલી બાજુ પીરસતી આવી અને અહીંયા રોટલી બનાવે છે રોટલી. અને અહીંયા તો બધા જમવા બેસી ગયા છે. મારા ભાઈ ને મારા કાકા અને બધા જમવા બેસી ગયા. નિરાતે જમજો હો, નિરાતે જમજો કાકા. તો બધાએ જમવા બેઠા અને મારા કાકી ને હિમાની ને અહીંયા બેઠા. સારું કાકી તમને તો બેસી જાઓ તમે એ રીતે.
હે હા હારે બેવ નો તમે ને કાકી બેસી જાઓ પછી મોઢું નહીં હારે બેસી હા હારે તો મારા કાકાની જમવા બેઠી પૂછવાની પછી અમે ભાઈ બેસું હવે કાકાને જાઉં તો બાદ તો અમે કીધું ના તમે જમી જાય તો જો મોડું થાય તો કાકીને એમાં બેહાર દઈ પછી નહીં તો પછી અમે બધા હારે રહી તો હાલો તમે લોકો જમવા અમે જમી લઈએ. મારા રામ ને રોકો કોઈ રાત લડી એમ બોલા કૌશલા માવલડી મારા રામ ને રોકો કોઈ રાત લડી હું તો રાજ કરાવું નહીં રામ ને હું તો ગાદી અપાવીશ ભરતને મારા સાચા હૃદયની વાત લડી મારા રામ ને રોકો કોઈ રાત લડી મારા રામ તો રાઘવ કેશવ છે મારી સીતા તો બાળા વેશે છે એને વનમાં વગશે કાકલડી મારા રામ ને રોકો કોઈ રાત લડી મેં તો શયન ભુવન બિસાવ્યા છે મેં તો ખટરાજ ભોજન તૈયાર છે હજી ખોલી નથી મેં તો ઢાકલડી મારા રામ ને રોકો કોઈ રાત લડી કકળ્યો કાગ ને બોલી કોયલ રાજા દશરથ તો થયા સ્વર્ગવાસી પત્ર પ્રેમ ગયા સાચા વાંચી મારા રામ ને રોકો કોઈ રાત લડી મારા રાત દિવસ નથી વીતતા મારું હૈયું જખે છે રામ સીતા મારી થર થર ધ્રુજે કાયા રે મારા રામ ને રોકો કોઈ રાત લડી કોના પુત્ર પતિ કોની માવલડી કોનો હંસલો કોની જાત લડી રામ રામ કરતા છૂટી જાત લડી મારા રામ ને રોકો કોઈ રાત લડી મેં તો રાજ જગો કરો રંગ ભર્યો મારી આશાના દીવડામાં દિવેલ પૂરા વેણુ વાગ્યું ને બોલી કોયલડી મારા રામ ને રોકો કોઈ રાત લડી મારા ગઢપણમાં દુઃખ આવી પડ્યા મારા પૂર્વ જન્મના પાપ નડ્યા પિતા પુત્ર એ મેલી ગયા એક લડી મારા રામ ને રોકો કોઈ રાત લડી એમ બોલા કૌશલ્યા માવલડી મારા રામ ને રોકો કોઈ રાત લડી રામચંદ્ર ભગવાનની જય. તો બાએ આપણને જો સારું એવું ભજન સંભળાવી દીધું અને અત્યારે તો જો બધા હોઈ ગયા છે હું એક જ જાગું છું અને પાછા મળશું હવે કાલે ફરીથી નવા વ્લોગમાં નવી મસ્તી સાથે નવી વાતો સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. તો આવજો.